ઘૂંટણમાં કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી અને તમને સીડી ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થાય છે, ઘૂંટણમાં ભારેપણું લાગે છે અને સતત દુખાવો રહે છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ બરવાળિયા છે. હું એક આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. જો ઉપર જણાવ્યા પ્રમાણેના કંઈ પણ તમને લક્ષણો હોય તો એને મ્યુકોઇડ એસીએલ નામની બીમારી કહેવાય છે. મ્યુકોઇડ એસીએલ બીમારી એટલે ઘૂંટણનો નોર્મલ જે એસીએલ લિગામેન્ટ હોય એમાં ચરબીની માત્રા એટલી હદે વધી જાય કે ઘૂંટણના એસીએલ લિગામેન્ટની સાઇઝ એનાથી 3 ગણી વધી જાય, જેના કારણે ઘૂંટણના એસીએલ સિવાયના જે સ્ટ્રક્ચર છે એના પર દબાવ પડે અને ઘૂંટણમાં સતત ભારેપણાની ફિલિંગ થાય. ઘૂંટણ 90 ડિગ્રી કરતાં વધારે વાળો તો અસહ્ય દુખે અને સીડી ચડવા ઉતરવામાં અને રૂટીન કામમાં ઘણી બધી તકલીફ થવા માંડે. તમે MRI કરાવો તો એમાં મ્યુકોઇડ એસીએલ નામની બીમારી આવે. આ બીમારીની આર્થ્રોસ્કોપી કે દૂરબીન વડે મ્યુકોઇડ ડિબલ્કિંગ જેવી સર્જરી કરી અને ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ સારી રીતે એનું રિઝલ્ટ મેળવી શકાય છે. જેમાં સર્જરી પછી 1 થી 1.5 મહિના સુધી ફિઝિયોથેરાપીનો કોર્સ કરીએ અને 1-1.5 મહિના પછી લાઈફ એકદમ નોર્મલ થઈ જાય.